ચાલો દોસ્તો, વિદ્યુત સ્થિતિમાનને આપણે ચર્ચા કરી ત્યાર પછી આપણે ચર્ચા કરવાના છીએ બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુત ભાર એના કારણે ઉદ્ભવતું આપણે સ્થિતિમાન મેળવવું છે. તો એના માટે પહેલાં તો આપણે કોઈ વિદ્યુત ભાર એને ધારણા કરી લઈએ. ધારી લો કે આપણી પાસે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. એ કોઈ બિંદુ ચોક્કસ કોઈ એક બિંદુ લઈ લે, ઉગમ બિંદુ O એના ઉપર પડેલો છે. હવે અનંત અંતરેથી થોડી રચનાને નીચે બતાવું. અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભાર છે, એકમ ધન વિદ્યુત ભાર, એને આપણે આપેલા વિદ્યુત ક્ષેત્રની નજીક લઈ આવવો છે. તો એના માટે પહેલાં આપણે એને કોઈ એક ચોક્કસ બિંદુ છે P, બરાબર, જેનું આ બિંદુ O થી અંતર જે છે એ અંતર આપણે ધારી લઈએ R જેટલું છે. તો અનંત અંતરેથી એ વિદ્યુત ભાર જે છે એને આપણે P બિંદુ સુધી પહેલાં લઈ આવવો છે. હવે P બિંદુ સુધી લાવવા માટે ડાયરેક્ટ અનંત અંતરેથી ઉચકીને આપણે ત્યાં તો મૂકી નહીં શકીએ. અને બીજું કે જો P બિંદુએ લઈ આવવો હોય તો P બિંદુએ લાવવા માટે આ જે વિદ્યુત ભાર છે એના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે કંઈક કાર્ય કરવું પડશે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે કંઈક કાર્ય કરવું પડશે. એટલે એનો મતલબ એવો થયો કે એના ઉપર આપણે કંઈક બળ આપવાનું થાય છે. બળ આપીશું એટલે એના કારણે એનું સ્થાનાંતર થશે, અને સ્થાનાંતર થશે એટલે આપણને એના ઉપરથી એનું કાર્ય એ જાણવા મળશે. તો અહીંયા અનંત અંતરે છે, ત્યાંથી પહેલાં સમજો કે આપણે કોઈ P' બિંદુ કે જેનું અંતર એ આ જે વધારાનો ભાગ છે આ ડેલ્ટા R જેટલું અંતર છે. ડેલ્ટા R જેટલું આપણે પછી સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીશું ત્યારે જે કંઈ કાર્ય થાય એના માટે આપણે ચર્ચા કરીએ. પણ પહેલું કામ શું કે અનંત અંતરે રહેલો વિદ્યુત ભાર ને એકમ ધન વિદ્યુત ભાર છે ને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવું છે. તો આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુતીય ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. અને જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે તો લખી શકીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પહેલા તો બળ જે તમે આપશો એના માટે વાત કરીએ આપણે કે અનંત અંતરેથી વિદ્યુત ભારને આપણે P બિંદુ ઉપર લાવવું છે, એના માટે બળ લગાડીશું, કાર્ય કરશું, બધી વાત આપણે ચર્ચા કરી દઈએ. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. પણ આ કાર્ય કરવું છે તો એના માટે કોની જરૂર પડશે? પહેલા બળની. તો જે એકમ ધન વિદ્યુત ભાર છે એના ઉપર આપણે કેટલું બળ આપીએ છીએ એ મેળવી લઈએ. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, ચાલો લાગતું બળ મેળવીએ F. બળનું સૂત્ર શું છે આપણને ખ્યાલ છે. બળ F બરાબર kq²/r². અને સદિશ સ્વરૂપે આપણે ધ્યાનમાં લેવું છે અહીંયા, તો દિશા પણ લેવી પડશે. એટલે સદિશ F = k કેપિટલ Q. અહીંયાથી જે વીજભાર લઈ આવ્યા છે કયો છે? એકમ છે. ડિસ્ટન્સ કેટલું છે? R છે. એટલે r² × r લખાય. r એટલે શું? તો કે r એટલે r ની દિશામાંનો એકમ સદિશ. ચાલો આ બળ મળી ગયું છે. હવે એના પર શું કરવું પડશે આપણે? કાર્ય. તો વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય. સમજો વિરુદ્ધ દિશામાં જે કંઈ કાર્ય કરવું પડશે એ કાર્ય કેટલું થશે? એ તો ડેલ્ટા W = બળ ગુણ્યા સ્થાનાંતર થાય. ડેલ્ટા R જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ, બળ આપણને ખબર છે, તો kq/r² ડેલ્ટા R લખાય. અહીંયા r કેપ છે. આ જે સૂત્ર તમારું છે આ રીતનું છે, W બરાબર સદિશ F × R. સદિશ F માટે એકમ સદિશ શું છે? r કેપ. તો R માટે પણ શું આવે? r કેપ આવે. r કેપ × r કેપ = 1 થઈ જશે. એટલે આપણે એને પહેલાથી જ કાઢી નાખ્યું છે. વિરુદ્ધ દિશામાં કરવાનું છે એટલે આગળ શું લગાડી દઈએ? માઇનસ. ક્લિયર છે? ચાલો ક્યાંથી ક્યાં સુધી લઈ જવો છે આપણે? ઇન્ફિનિટીથી R અંતર સુધી લઈ આવવાનું છે. કેટલાથી? ઇન્ફિનિટીથી R સુધી. તો આ બધા જ જે ટુકડા પડશે એ બધાનું શું કરી નાખીએ આપણે? સંકલન.
એટલે ઇન્ફિનિટીથી આપણે ટોટલ કાર્ય કરીએ, ઇન્ફિનિટીથી આર પ્લસ ડેલ્ટા આર સુધીના ભાગમાં કરવું પડતું કાર્ય. ચાલો એ ટોટલી જે આપણે કાર્ય કરવાનું છે એ કાર્ય એને આપણે કાઉન્ટ કરી દઈએ. ડેલ્ટા ડબલ્યુ છે, ડેલ્ટાનું ડીમાં રૂપાંતર કરી શકે સૂક્ષ્મ કાર્ય કરવું હોય તો ડી ડબલ્યુ બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ આર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર લખાય. ચાલો ડી ડબલ્યુનું સંકલન કરો એટલે ડબલ્યુ મળશે, કે અચળ થઈ જશે એટલે માઇનસ કે ક્યુ અચળ 1/r સ્ક્વેર એનું સંકલન થાય -1/r ઇન્ફિનિટી ટુ આર. છોડ દો લિમિટ માઇનસ કે ક્યુ, અહીંયા માઇનસ આર મૂકશો એટલે એ આવશે એઝ ઇટ ઇઝ ઇન્ફિનિટી, કોઈ પણના છેદમાં ઇન્ફિનિટી એટલે થઈ ગયું 0. માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે સૂત્ર મળી ગયું આપણને કે ક્યુ અપોન આર. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. આ કેટલું કાર્ય કરવું પડશે? એ કાર્ય. ચાલો, અને બીજી વસ્તુ એ કે અહીં તમે જે કંઈ કાર્ય કરો છો એ કાર્ય એ તે બિંદુ પાસેનું આપણને સ્થિતિમાન આપશે. કરવું પડતું કાર્ય એ તે બિંદુ પાસેનું શું આપે? આપણને સ્થિતિમાન આપે. એટલે કેટલા બિંદુ, કેટલા અંતરે છે? આર અંતરે. તો અહીં મળતું જે કાર્ય છે એ આર અંતરે રહેલા વિદ્યુતભારનું શું આપે? સ્થિતિમાન આપે. એટલે કે ક્યુ અપોન આર, અથવા આ રીતે પણ લખી શકાય 1/4πε0 ક્યુ અપોન આર. ક્લિયર છે? કારણ આ શા માટે આમાં કન્વર્ટ કર્યું આપણે? તો તમારી પાસે એક સૂત્ર આવું છે V બરાબર W/Q. V બરાબર W/Q. હવે જ્યાં Q છે એ એકમ ધન વિદ્યુતભાર લીધો છે આપણે, તો Q બરાબર 1 મૂકીશ એટલે મને શું મળશે? V બરાબર W મળશે. કારણ શું? તો કે Q સ્મોલ q બરાબર તો કેટલા છે? 1 એકમ છે. તો તમે જે કાંઈ કાર્ય કરો છો એ કાર્ય એટલે જ કોણ? તો કે સ્થિતિમાન. બરાબર, એ કાર્ય એટલે જ કોણ? સ્થિતિમાન છે. તો તે બિંદુ પાસેનું આપણને શું આપે? સ્થિતિમાન આપશે. ચાલો, હવે એક વસ્તુ આપણને ક્યાં આવ્યો જો, અહીંયા જે સ્થિતિમાન મળે છે એ સ્થિતિમાનનું સૂત્ર છે, એમાં સ્થિતિમાન આપણે એમ કહી શકીએ અંતરના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. એટલે V ચલે છે 1/r. પહેલા ચેપ્ટરની અંદર આપણે બિંદુવત વિદ્યુતભાર જે છે એના માટે વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી. પહેલું ચેપ્ટર યાદ કરો. પહેલા ચેપ્ટરની અંદર આપણે બિંદુવત વિદ્યુતભાર એના વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરી હતી. તો ત્યાં જે સૂત્ર હતું આપણે, એ સૂત્ર શું હતું? કે ક્યુ અપોન આર સ્ક્વેર. બરાબર, તેના પરથી લખીએ તો E ચલે છે શું લખાય? 1/r સ્ક્વેર લખાય. V ચલે છે 1/r, E ચલે છે 1/r સ્ક્વેર. બરાબર, તો એ કન્ડિશન પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા તમારું જે સ્થિતિમાન છે એ અંતરના કેવા પ્રમાણમાં બદલાય છે? વ્યસ્ત પ્રમાણમાં છે. પણ વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બંને વચ્ચેનો જો આપણે આલેખ ડ્રો કરીએ, સંબંધ દર્શાવીએ આપણે બંને વચ્ચેનો, V અથવા E લખી શકું છું અહીંયા, V/E, અને અંતર સાથેનો સંબંધ લઈએ તો આપણી પાસે જે આલેખ આવશે ને એ આલેખ કંઈક આ ટાઈપનો હશે. જો આ જે આલેખ મળે છે ને એ સ્થિતિમાનનો આલેખ છે, અને આ આલેખ જે છે એ વિદ્યુત ક્ષેત્ર માટેનો છે. વિદ્યુત ક્ષેત્રની અંદર શું છે? સ્ક્વેર છે, અંતરનો વર્ગ. તમે એમ કહો ભાઈ 5 મીટર છે તો 5 મીટરનો વર્ગ કરશો એટલે 25 થશે. છેદ મોટો થઈ ગયો એટલે અંશ કેવો થઈ જશે? નાનો. જ્યારે એની કમ્પેરમાં અહીંયા શું થશે? 5 છે એટલે 5 એટલે ઓછું ડિસ્ટન્સ કહેવાય. તો એના માટે મળતું સ્થિતિમાન એટલે 5 જે છે 25ની કમ્પેરમાં ઓછું કહું છું. ખ્યાલ આવે છે? 5 જે છે એ 25ની કમ્પેરમાં કેવું છે? ઓછું છે. એટલે એ પ્રમાણે તમે આલેખને જોઈ શકો છો કે જેમ તમારું ડિસ્ટન્સ વધારે હશે તેમ મળતું તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની જે પરિસ્થિતિ છે દોસ્તો એ કેવી હશે? ઓછી હશે, કારણ કે સ્ક્વેર થાય છે. બરાબર, આપણે પહેલા ચેપ્ટરમાં ઘણા
ઘણી થિયરીમાં વાત કરી છે, ખાસ કરીને ગાઉસના નિયમનો ઉપયોગ જોયો હતો આપણે એમાં, કવચ અને ગોળો. ત્યાં આપણે વાત કરતા હતા ને, વર્ગ વિદ્યુત ક્ષેત્ર જે મેળવતા હતા આપણે, એ અંતરના વર્ગના કેવા પ્રમાણમાં આવતું હતું? વ્યસ્ત પ્રમાણમાં આવતું હતું. બસ એ જ ટાઈપની કન્ડિશન આ છે. ખ્યાલ આવે છે? એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પરથી આપણે વિચારી શકીએ. હવે કદાચ આપણને એમ પણ આપી દે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન આ બંને વચ્ચેનો સંબંધ મેળવો, તો સંબંધ કઈ રીતે મળે? તો આપણને બંનેના સૂત્ર ખબર છે. જુઓ દોસ્તો, અહીંયા લખતી લખું છું. V બરાબર સૂત્ર શું? તો કે ભાઈ KQ અપોન R. બરાબર, V બરાબર KQ અપોન R. તો E બરાબર શું છે? તો કે KQ અપોન R સ્ક્વેર છે. સંબંધ જોઈએ છે એટલે બેનો હંમેશા ગુણોત્તર લેવાનો. ગુણોત્તર લેશો તમે એટલે તમારો ગુણોત્તર આ ટાઈપનો હશે, V ના છેદમાં E ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણોત્તર લો તો આવું થાય, KQ અપોન R ભાગાકારનો કરી દો ગુણાકાર, R સ્ક્વેરના છેદમાં KQ કેન્સલ, એક વખત R કેન્સલ, તો V બાય E ઇઝ ઇક્વલ ટુ R. V બાય E ઇઝ ઇક્વલ ટુ R, તો V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R લખી શકાય. જો D ડિસ્ટન્સ લીધું હોય તો તમારું સૂત્ર થાય V બરાબર ED. D ડિસ્ટન્સ માટે વાત હોય તો V બરાબર શું યાદ રાખવાનું? E ઇન્ટુ D. એટલે આ થયું આપણું બિંદુવત વિદ્યુત ભાર એના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન. ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ થિયરી છે આપણી વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવું છે. અગત્યની થિયરી છે દોસ્તો, એટલે ખાસ ધ્યાન આપજો અહીંયા. ડાયપોલ એટલે પહેલા ચેપ્ટરમાં આપણે વાત કરી ગયા છે કે જેમની અંદર એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વીજભારથી બનતી રચના, એને શું કહેવાય? ડાયપોલ. ડાયપોલ પછી ડાયપોલ મોમેન્ટ આપણને ખબર છે, ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણથી ધન તરફ હોય, એ બધી બાબતો આપણને ખ્યાલ છે. તો એમના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે એ મેળવવું છે. તો અહીંયા આપણે એક ડાયપોલની રચના વિચારીએ. સમજો કે આ એક ડાયપોલની રચના એ વિચારીએ છીએ. આ ડાયપોલ એને એવી રીતે આપણે ગોઠવીએ છીએ કે જેથી કરીને એનું મધ્ય બિંદુ, ડાયપોલનું જે મધ્ય બિંદુ છે એ એના ઉગમ બિંદુ પર સેટ થાય. બરાબર? એટલે આ ઉગમ બિંદુ O, અહીંયા પ્લસ Q વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ Q વિદ્યુતભાર છે. આ જે ડિસ્ટન્સ છે એ, આ ડિસ્ટન્સ એ કેટલું? ચાલો બંને અંતર થઈ ગયા આપણા. આ જે અંતર છે એ આપણે, એટલે ટોટલ ડિસ્ટન્સ આપણું આ કેટલું થઈ જશે? 2a ડાયપોલ માટે. હવે આ જે ડાયપોલ છે એનાથી સમજો કે ઉગમ બિંદુથી R અંતરે આવેલું કોઈ આ બિંદુ છે P. બરાબર, R અંતરે આવેલું બિંદુ P છે. બિંદુ P પાસે ઉદ્ભવતું આપણે સ્થિતિમાન જોઈએ છે. તો સ્થિતિમાન તો બંનેના કારણે મળશે, પ્લસ Q વિદ્યુતભારના કારણે પણ મળે, માઇનસ Qના કારણે પણ મળશે. તો આપણે બંનેના કારણે કેટલું મળશે એ જાણવા માટેનો પ્રયત્ન કરીએ. તો અહીંયાથી સમજો કે આ ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ છે R1 અને અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ લઈ લઈએ છીએ આપણે R2. ચાલો આ ડિસ્ટન્સ થઈ ગયું આપણું R2. હવે P બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવું છે. પહેલા પ્લસ Qના કારણે પછી માઇનસ Qના કારણે. તો પ્લસ Q વિદ્યુતભાર ના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન, બરાબર, પ્લસ Q એના કારણે કેટલું સ્થિતિમાન હશે? એને કહી દે V1 અથવા V પ્લસ કહી શકીએ. સૂત્ર છે આપણને ખબર છે KQ અપોન R, પણ આ જે ડિસ્ટન્સ છે R1 છે તો આપણે લખી દઈએ R1. માઇનસ Qના કારણે કેટલું? ચાલો માઇનસ Qના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન, તો એ થઈ જશે આપણી પાસે V માઇનસ ઇઝ ઇક્વલ ટુ K માઇનસ Q છેદમાં R2. તો આને આમ પણ લખી શકાય ને, ઇઝ ઇક્વલ ટુ માઇનસ KQના છેદમાં R2 લખાય. ચાલો કુલ સ્થિતિમાન V બરાબર V પ્લસ પ્લસ V માઇનસ. V પ્લસ છે KQ અપોન R1, પછી આ મૂકીશ એટલે માઇનસ થઈ જશે
KQ ના છેદમાં R2. બંનેમાંથી KQ નીકળી જશે કોમન, KQ કોમન 1/R1 માઇનસ 1/R2. આને આપી દે સમીકરણ નંબર 1. હવે મેઇન વસ્તુ છે દોસ્તો, આપણે આની કિંમત લાવવાની છે 1/R1 અને 1/R2 ની. તો એ લાવવા માટે ખાસ જોજો, અહીંયા હું વીજભાર Q છે ને એમાંથી OP ઉપર લંબ દોરી દઉં છું. અહીંયા મેં લંબ દોર્યો, નામ આપી દીધું ધારો કે N. તો આ ON કેટલું હશે? આ જે ડિસ્ટન્સ છે ON, આ ON ડિસ્ટન્સ કેટલું હશે? તમે જોઈ શકો છો આકૃતિ પરથી ON ડિસ્ટન્સ કેટલું હોય. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? R છે. એ R માંથી ઉપરનું R1 કાઢી નાખવું, કારણ કે જ્યારે બી લંબ દોરશો ને ત્યારે યાદ રાખજો, લંબ દોરશો પછીના બંને અંતર કેવા થઈ જશે? સમાન. એ પહેલા તમે ચેક કરો, લંબ નહોતો દોર્યો આપણે ત્યારે બંને અંતર સમાન હતા? નહીં. લંબ દોર્યો એટલે બંને અંતર થઈ ગયા સમાન. એનો મતલબ થઈ ગયો આ R1 છે તો N થી P સુધીનું અંતર એ પણ કેટલું હોય? R1 હોય. ટોટલ R છે તેમાંથી પાછળનો ભાગ કાઢી નાખું તો આટલું ડિસ્ટન્સ મને મળે. એ કેટલું મળે? R માઇનસ R1 મળી જાય. તો લખી શકાય ને કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કયો લંબ દોર્યો છે આપણે? QN લંબ OP, QN લંબ OP દોર્યો. ચાલો, એ લંબ દોરી દીધો એટલે આપણને કયું અંતર મળે છે? ON. ON બરાબર કેટલા છે? R માઇનસ R1 છે. હવે સમજો કે અહીંયા ડાયપોલ જે છે એ આ અહીંયા થીટા જેટલો ખૂણો બનાવે છે. જો થીટા જેટલો ખૂણો બનતી હોય તો એ પરિસ્થિતિમાં હું કોસનો ઉપયોગ કરું, કોસ થીટા. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. કોસ થીટા બરાબર પાસેની બાજુ કઈ? ON છેદમાં કર્ણ કેટલો થાય? OQ. બરાબર. ON આ OQ બરાબર A છે એટલે ON બરાબર OQ ઇન્ટુ કોસ થીટા. ON બરાબર કેટલા છે? R માઇનસ R1. OQ બરાબર શું થશે? A, એટલે A કોસ થીટા. ચાલો, આ A કોસ થીટાને આ બાજુ લઈ લે, R1 ને પેલી બાજુ લઈ લે. તો R1 ની કન્ડિશન આવી કંઈક થઈ જશે. R1 બરાબર R માઇનસ A કોસ થીટા થાય છે આટલું. હવે આ બંને પરિસ્થિતિ જે છે બંનેમાંથી સમજો હું R ને કોમન કાઢી લઉં. અહીંથી R કોમન કાઢી છે એટલે 1 માઇનસ A/R કોસ થીટા લખાય. કોના બરાબર? R1 બરાબર. બંને બાજુ વર્ક કરી દે તો R1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર 1 માઇનસ A/R કોસ થીટા હોલ સ્ક્વેર. સાદુરૂપ આપો કૌંસનું એટલે R સ્ક્વેર 1 માઇનસ 2A/R કોસ થીટા પ્લસ A સ્ક્વેર બાય R સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા લખાય. પણ આ જે પરિસ્થિતિ સમજો તમે, એ જે અંતર છે એ અંતર, આ એ અંતરની સરખામણીમાં R કેવું છે? ઘણું બધું મોટું છે. તો એને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. તો લખી શકાય ને અહીં એ વેરી વેરી લેસ ધેન R હોવાથી એને આપણે અવગણી દઈએ. જો આને અવગણશું આપણે એટલે એ પદ નીકળી જશે. તો બચે છે આપણી પાસે R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર 1 માઇનસ 2A કોસ થીટા અપોન R. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, સ્ક્વેર કાઢી નાખીએ એટલે R1 બરાબર R1 માઇનસ 2A કોસ થીટા અપોન R. એની કેટલી ઘાત થાય? 1/2 ઘાત. આપણને જોઈએ છે 1/R1. બંને બાજુ વ્યસ્ત લેવો પડશે. 1/R1 ઇઝ ઇક્વલ ટુ 1/R. આનો વ્યસ્ત લેશો એટલે કાઉન્સની જે ઘાત પ્લસ છે એ કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. કાઉન્સ એઝ ઇટ ઇઝ રહેશે 2A કોસ થીટા અપોન R. એની માઇનસ 1/2 ઘાત થાય. તો આ સૂત્ર કયા ટાઈપનું થઈ ગયું? 1 પ્લસ અથવા 1 માઇનસ એક્સ એની n ઘાત, દ્વિપદી પ્રમેય. 1 માઇનસ એક્સ એની n ઘાત હોય તો શું લખાય? 1 માઇનસ mx લખાય. આપી દો અહીંયા 1/R. 1 માઇનસ 1/2 આગળ આવશે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 2 કેન્સલ થઈ જશે A કોસ થીટા અપોન R.
ક્લિયર છે? ચાલો આ મળી ગયું 1/r1. હવે નીચેની પરિસ્થિતિમાં આવી જાઓ. નીચે આપણે લંબ દોરીએ. અહીંયા -QP વાળો ભાગ છે ને એના ઉપર લંબ દોરીએ આપણે. અહીંયા ધારો કે નામ આપ્યું એમ, ઉપર ખૂણો θ, તો આપણને કેટલો થાય θ. તો લંબ કયો દોર્યો આપણે? OM લંબ -QP દોરતા. તો OM કેટલા મળશે? સોરી, આ -QP કે QM કેટલા મળશે? -QM બરાબર શું થશે? તો કે ભાઈ -QM એટલે આખું અંતર R2 છે, એમાંથી R બાદ કરવું પડશે. તો R2 - R. પહેલામાં શું કર્યું હતું આપણે? R માંથી શું બાદ કર્યું હતું? R1. સેમ રીતે R2 - R. સેમ કન્ડિશન આજ. ફરી પાછી આ જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અહીંયા cos θ નું સૂત્ર વાપરીએ. તો cos θ બરાબર પાસેની બાજુ કેટલી છે? -QM. -QM બરાબર ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા R2 - R. કર્ણ કેટલો છે? A. તો R2 - R બરાબર A cos θ. આપણને R2 જ જોઈએ છે. R2 બરાબર R પ્લસ A cos θ. હવે શું કરવાનું તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા જે કામ કર્યું એ જ કામ. બેમાંથી R શું કરો? કોમન કાઢો. R2 બરાબર R 1 પ્લસ A/R cos θ. બંને બાજુ વર્ગ લેતા વર્ગ લેશો એટલે 1 પ્લસ A/R cos θ આખાનો સ્ક્વેર. આપો સાદુરૂપ. R સ્ક્વેર 1 પ્લસ 2A/R cos θ પ્લસ A સ્ક્વેર/R સ્ક્વેર cos સ્ક્વેર θ. ફરી પાછું તમને ખ્યાલ છે કન્ડિશન આ પહેલાને અવગણી શકાય. તો ફાઇનલી આપણી પાસે R2 સ્ક્વેર બરાબર R સ્ક્વેર 1 પ્લસ 2A/R cos θ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો R2 બરાબર R 1 પ્લસ 2A/R cos θ એની 1/2 ઘાત થાય. બંને બાજુ શું લઈ લો? વ્યસ્ત. તો 1/R2 બરાબર 1/R 1 પ્લસ 2A/R cos θ ની કેટલી ઘાત? -1/2. લઈ લો -1/2 આગળ. 1/R2 ઇઝ ઇક્વલ ટુ 1/R માઇનસ 2A/R cos θ. એટલે આ થયું 1/R2. બેની અંદર ખબર પડી. જો તમે ડાયરેક્ટ પણ કદાચ કરી શકતા હતા. આ પરિસ્થિતિ લીધી, ખબર પડી, લંબ દોર્યો એ ખબર પડી, તો તમે ડાયરેક્ટ પછી આટલી મોટી ગણતરી ના કરીએ તો પછી લખી શકાય આગળ ઉપર મુજબ ગણતરી કરો તો તમને ખ્યાલ આવી ગયો છે. પહેલી ગણતરીમાં કન્ડિશન શું હતી? ON બરાબર શું હતું? R માઇનસ R1 હતું. અને અહીંયા તમે જુઓ QM બરાબર શું છે? R2 માઇનસ R છે. એટલે ઓલા કરતાં ઉલટું થયું. પહેલા કરતાં ઉલટું થયું એટલે અહીંયા પરિસ્થિતિ પણ પહેલા કરતાં કેવી આવશે? ઉલટી. ઓકે, ચાલો આ બંને કિંમત જે છે એ બંને કિંમતને આપણે અહીંયા આ સમીકરણ 1 માં મૂકવાની છે. ક્લિયર છે આટલું? ફટાફટ આટલું ક્લિયર હોય સ્ક્રીનશોટ પાડી શકાય અથવા તો ગણતરી પણ કરી શકાય. હું અહીંયા કિંમત મૂકું છું એટલે બાકીનું પદ છે એ મારે કાઢવું પડશે. તો બાકીનું પદ એને હું રફ કરી દઉં છું. ચલો બાકીની કન્ડિશન કાઢીએ, આપણે દૂર કરીએ, વેલ્યુ મૂકીએ, પછી વધારાનું સાફ કરીએ. V બરાબર KQ અહીંયા મૂકશો. અહીંયા આના બરાબર 1/R 1 પ્લસ A/R cos θ. પહેલાની વેલ્યુ એડ કરો એટલે માઇનસ 1/R 1 માઇનસ 2A. હવે આને પણ રફ કરી દઉં છું. 1 માઇનસ 2A/R cos θ. ચાલો કહું છૂટા પડ દો કે Q 1/R અંદર ગુણાશે A/R સ્ક્વેર cos θ માઇનસ આ પણ અંદર ગુણાશે -1/R. આ થશે માઇનસ માઇનસ પ્લસ 2A/R સ્ક્વેર cos θ. આ 1/R વાળું પદ કેન્સલ.
કે ક્યુ અહીંયા સોરી અહીંયા 2 છે પ્લસ સોરી કે ક્યુ 2a બાય મિસ્ટેક છે મારી. અહીંયા ઘાત આગળ લેશો દોસ્તો, ઘાત આગળ લેશો એટલે 2 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા 2 કેન્સલ થશે એટલે અહીંયા આપણી પાસે 2 નહીં આવે, 2 કેન્સલ સોરી ચાલો 2 વખત પદ થયા છે, 2 વખત થયા એટલે શું લખી શકાય 2a cos θ બાય r² લખાય. q ઇન્ટુ 2a q ઇન્ટુ 2a એટલે ડાયપોલ મોમેન્ટ કહેવાય. ડાયપોલ મોમેન્ટ એટલે આપણને ખબર છે p, તો આના જગ્યાએ શું લખી શકાય કે p cos θ અપોન r². કોના બરાબર? v બરાબર. ચાલો આને હું સદિશ સ્વરૂપમાં ફેરવી નાખું તો સદિશ v બરાબર શું લખાય કે p cos θ છે, p cos θ. ચલો p cos θ છે એને આપણે સદિશ સ્વરૂપે બતાવી દીધું એટલે અહીંયા શું લખાશે સદિશ p અપોન r². કારણ શું? તો કે p cos θ ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે સદિશ p ઇન્ટુ એની દિશામાંનો એકમ સદિશ. વચ્ચેથી ડોટ કાઢશો તમે એટલે cos લાગી જશે, એકમ સદિશ છે, જે તે સદિશ છે એમાં તેનું મૂલ્ય એટલે એનો આન્સર તો 1 જ આવવાનો છે એટલે p સદિશ p ડોટ r કેપ લખી શકાય. એટલે તમારી પાસે એક સૂત્ર આ છે અથવા આ પણ લખી શકાય v બરાબર 1/4πε0 p cos θ અપોન r². બરાબર, અથવા તમે આ પણ લખી શકો છો kp અપોન r², kp cos θ અપોન r². પણ ખાસ જોજો દોસ્તો, બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું જે સ્થિતિમાન હતું એનું સૂત્ર શું હતું? kq અપોન r હતું. r અહીંયા શું છે? kq અપોન r સોરી kp cos θ અપોન r² છે. મતલબ પહેલામાં 1/r ના વ્યસ્ત પ્રમાણમાં છે, અહીંયા r² ના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા લખી શકાય કે જે સ્થિતિમાન છે એ માત્ર r ઉપર નથી આધાર રાખતું, પણ આધાર કોના ઉપર રાખશે? તો આ જે p અને r કેપ વચ્ચે જે ખૂણો બને છે ને થીટા, એના ઉપર પણ આધાર રાખશે. કોના ઉપર? થીટા પર પણ આધાર રાખશે. એટલે આ બાબત યાદ રાખવાની છે. કોની વચ્ચેનો ખૂણો? સદિશ p ડોટ સદિશ p અને r કેપ વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે. બીજું તમને યાદ આવી ગયું, હવે ડાયપોલ માટે જે સ્થિતિમાન હતું એ 1/r² મુજબ ચાલે છે અને બિંદુવત વિદ્યુતભારનું જે સ્થિતિમાન હતું એ કયા સૂત્ર મુજબ બદલાય છે? 1/r મુજબ. એટલે બિંદુવત વિદ્યુતભાર એના માટે શું? તો કે v ચલે છે 1/r અને ડાયપોલ માટે શું? તો કે ડાયપોલ માટે v ચલે છે 1/r². યાદ રાખવાના છે બધા સંબંધો. ક્લિયર થાય છે? બરાબર. પછી ચાલો ખૂણા માટે વિચારીએ. સમજો કે આ બિંદુ p જે છે, આ બિંદુ p એ ડાયપોલ એની અક્ષ પર હોત તો થીટા બરાબર કેટલા હોતે? 0. જો બિંદુ p ક્યાં હોતે? ડાયપોલની અક્ષ પર, એટલે અહીંથી ઉચકીને અહીંયા કોઈ જગ્યાએ મૂકી દો તો થીટા બરાબર 0 થઈ જાય. તો લખી શકાય કે ભાઈ જો બિંદુ p ડાયપોલની અક્ષ પર હોય તો થીટા બરાબર 0. થીટા 0 મૂકીએ આપણે સૂત્રમાં, cos 0 = 1. તો v બરાબર સૂત્ર શું થયું? kp અપોન r². પણ માનો કે વિષુવ રેખા પર હોય. વિષુવ રેખા ક્યાં આવે? ડાયપોલને લંબ રૂપે આવેલી રેખા, એને શું કહેવાય? વિષુવ રેખા. તો લખી શકાય કે જો બિંદુ p ડાયપોલની વિષુવ રેખા પર હોય, વિષુવ રેખા પર હોય તો થીટા બરાબર π/2. અને દોસ્તો cos π/2 થઈ જશે 0, માટે સ્થિતિમાન પણ કેટલું? 0. ક્લિયર થાય છે? એટલે આ પરિસ્થિતિને આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જરૂર જણાય તો વિડીયોને તમે 2 વખત જોજો. થિયરી તમારે કમ્પ્લીટ કરવાની છે, કારણ કે ગાણિતિક સ્ટેપ ઉપર આધારિત છે અને ગાણિતિક સ્ટેપ તમને થોડાક ડિફિકલ્ટ લાગશે, પણ 1-2 વખત તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે. ઓકે?